વિસનગરમાં જનકલ્યાણ શિબિર યોજાયું। આયુષ્યમાન પીએમ સૂર્યઘર સહિત અનેક યોજનાઓનો લાભ એક જ સ્થળે અપાયો। વિસનગર નગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને લાભ મેળવ્યો હતો। શિબિરનો પ્રારંભ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યો હતો। આ શિબિરની વિશેષતા એ રહી કે નાગરિકોને અલગ અલગ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂરિયાત વિના વિવિધ વિભાગોની સેવાઓ અને યોજનાઓની માહિતી તેમજ લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। શિબિરમાં આયુષ્યમાન ભારત યોજના, પીએમજેવાય મા યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમો શ્રી યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પીએમ સ્વનિધિ યોજના સહિત અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી સાધના યોજના જેવા લાભ પણ નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવ્યા। શિબિરના પ્રારંભ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રજી ઠાકોર, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તથા સ્થાનિક મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે શિબિરની કામગીરીનું નિરીક્ષણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ સુખડિયા, દંડક ઉમંગ દેસાઈ સહિત નગરપાલિકાના તમામ નગરસેવકો અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોને આવી લોકહિતકારી યોજનાઓ વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી।